हालेलुया। जय मसीह की। केम छो बधा? मजामां? प्रभुनी स्तुति प्रशंसा सुंदर समय अने अवसरने माटे ईश्वर पितानो आपणे पुष्कळ आभार मानीए। आ समयने माटे आपणे पुष्कळ ईश्वर पितानो आभार मानवानो छे। महत्व ने मान अने स्तुत्य अने बहुमान एवो आपणो भयावो ईश्वर, एनी आपणे आराधना करवानुं छे। तेनी स्तुति अने प्रशंसा करवानुं आपणे क्यारे पण भूलवानुं नथी। धन्यवाद करिए आ समयने माटे। अमारी साथे छे तेवी रीतना अमारी साथे जोड़ायेला एक भाई बहनोने माटे अमे हमेशा प्रार्थना करीए छे अने प्रभु सर्वने ताजा भला राखे छे एवी अमे आशा पण राखीए छे। प्रभुनो आभार मानता तेना नामने धन्यवाद आपीने आपणे तेनी साथे रहेवानुं छे। खरेखर यहोवा उत्तम छे अने उत्तम घेटापाड़क छे अने आपणे एना दीकरा दीकरी छे ए आपणने साचवे छे। माटे ईश्वर पितानो आपणे आभार मानवानुं क्यारे पण भूलवानुं नथी। आवो आपणे एक टूंकું वचन देखीए। यिर्मयानुं पुस्तक तेनो 17मो अध्याय ने 7मी कलम जोशुं आपणे। जे पुरुष यहोवा पर श्रद्धा राखे छे ने जेनो आधार यहोवा छे ते आशीर्वादित छे। हालेलुया, हालेलुया। प्रभुनो वचन कहे छे के जे पुरुष यहोवा पर श्रद्धा राखे छे ने तेनो आधार यहोवा छे ते आशीर्वादित छे। आपणा जीवननी अंदर આપણે ઈશ્વર પિતાને મહત્વ આપવાનું છે। આપણે તેની પર શ્રદ્ધા રાખવાનું છે। શ્રદ્ધા એટલે વિશ્વાસ રાખવાનો છે। જ્યારે આપણે વિશ્વાસથી માંગીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર સર્વ થાય છે, પરંતુ સંપૂર્ણ વિશ્વાસથી આપણે માંગવાનું છે અને અંત પર્યંત આપણે એની સાથે રહેવાનું છે। ત્યારે આપણા જીવનની અંદર આ આશીર્વાદ મળશે। હું નથી કહેતી, પ્રભુનો વચન કહે છે। પ્રભુનો વચનમાં લખેલું છે કે મારા મુખમાંથી નીકળેલો શબ્દો એક એક પાયફળ જશે નહીં અને પૂરો થશે। અને પ્રભુના વચનમાં લખેલું છે કે એ આશીર્વાદિત થશે અને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે એ આપણને મળવાનો છે। પરંતુ જ્યારે આપણે એની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણે બાઇબલની અંદર એક ઉદાહરણ જોઈએ છીએ। તમે ને હું બધા જાણીએ છીએ, પરંતુ હું એકવાર ફરીને તમને યાદ કરાવું છું। અયુબના જીવનને આપણે જોઈએ। જ્યારે અયુબના જીવનની અંદર देखिए तो ए पुष्कळ धनाड़ी व्यक्ति तो एना जीवननी अंदर कोई पण वस्तुनी खोट नथी। एनी पासे एटला ढोर ढाक हता, एनी पासे एटला नौकर चाकर हता, एनी संपत्तिनी कोई गणतरी नथी, एनी हद नथी, एटली एनी पासे संपत्ति आवी। परंतु एक समय एवो आव्यो के एना जीवननी अंदर दुख आवी, परीक्षण आव्यो एना जीवननी अंदर अने ए परीक्षणमां ए पास थाय छे के नहीं ए ईश्वर पिताए एनी परीक्षा करी। त्यारे एनी संपत्ति जती रही, एना नौकर चकर जता रह्या, एना मित्र पण छोड़ीने जता रह्या अने छेल्ले एना धर्मपत्नी पण एनेथी दूर थई गया। एवो समय आव्यो, परंतु अयुबे अंत पर्यंत परमेश्वर पर भरोसा राख्यो अने एक कही छे के एना हृदयथी कहे छे के शुं आपणा जीवननी अंदर प्रभु पासेथी सुख ज मांगीए अने आपणे शुं एनुं दुख सहन ना करी सकीए? आपणे हसीने ए दुख आपे ए पण आपणे सहन करवानुं छे, कारण के एने खबर हती के आ सर्व एनुं ज छे। આપણે પણ આ પૃથ્વી પર જીવતા છે એ પણ એનો જ એક આભાર માનવાનું છે કે એ રાખ્યા છે આપણને પૃથ્વી પર જીવતા।
અને એ જે કંઈ છે આપણી પાસે એ પણ પ્રભુનું જ છે. એ અયુબની સમાન આપણે જ્યારે થશું ત્યારે પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરશે. અયુબના જીવનની અંદર જે આગળનું સંપત્તિ હતી એનાથી ડબલ સંપત્તિ પ્રભુએ એને આપી અને એનાથી વિશેષ એનું જીવન બન્યું. એનું શરીર તંદુરસ્ત બન્યું. એના નોકર ચાકર આવ્યા, એની ધર્મપત્ની આવી, એમના બાળકો આપ્યા પ્રભુએ. એવો પરાક્રમી પરમેશ્વર આપણો છે એને આપણે ભૂલી જઈએ છીએ અને ઘણી વાર આપણા જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ. પ્રભુના વચનમાં લખેલું છે કે પ્રભુએ આપણને આશીર્વાદ આપવાનો વાયદો કર્યો છે. જે અયુબના જીવનની અંદર કાર્ય થયો એ યિર્મયા આપણને પણ કહે છે કે પ્રભુ પાસે જે વ્યક્તિ ભરોસો રાખે છે અને શ્રદ્ધા રાખે છે એને એવો આશીર્વાદ મળશે. ખરેખર પ્રભુ આપણા જીવનની અંદર પણ અદ્ભુત રીતે એવું કાર્ય કરશે એવા વિશ્વાસ સાથે આપણે જીવન જીવવાનું છે. આ સુંદર વચન થકી તમ સર્વને પ્રભુ આશીર્વાદ આપે. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ યેસુ, સ્તુતિ આરાધનાના પિતા તારો આભાર માની. આકાશ તારું સિંહાસન અને પ્રભુ છી આ પૃથ્વીની અંદર પ્રભુ અમને જીવતા રાખ્યા માટે તારો આભાર માનીએ. અમે તારી પર શ્રદ્ધા રાખનારા બાળકો બનીએ. અમે તમારા પર વિશ્વાસ રાખનાર બાળકો બનીએ. અમે અંત પર્યંત તારી સાથે ચાલનારા બાળકો બનીએ એવું તમે થવા દો. અયુબના જીવનની અંદર દુઃખ આવ્યું પરંતુ ફરીને પ્રભુજી એમના જીવનની અંદર પુષ્કળ આનંદ આવ્યો અને એ દુઃખને વિસરી ગયો. એવી જ રીતના પરમેશ્વર પિતા મારા જીવનની અંદર પણ તમે કાર્ય કરો પ્રભુ. મારી સાથે જોડાયેલા મારા ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ. એમના જીવનની અંદર એવી કોઈ દુઃખ હશે, ઘટના હશે, કોઈ બીના હશે, કોઈને બયાન નહીં કરી શકતા હશે, એવી વાતો હશે, એ સર્વ તું જાણે છે પ્રભુજી. એમના જીવનની અંદર તમે એવા આશીર્વાદ ઊંડેલી દો પ્રભુજી. એમના જીવનની અંદર પણ તમે કાર્ય કરો પ્રભુજી. અમારી સાથે છે તેવી રીતના એમના પરિવારજનો, કુટુંબજનોની સાથે રહો. એમના વ્યવસાય ધંધો, ખેતી મજૂરીની અંદર સાથે રહો. હરેક નોકરી ધંધાની અંદર સાથે રહો. મુસાફરીની અંદર તમે સાથે રહો. હરેકની ચિંતા અને બોજ તમે લઈ લો પ્રભુજી. અમે સર્વ તારી હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ અને વચન થકી પ્રભુજી અમે તારી પાસે શ્રદ્ધાપૂર્વક અમે આશીર્વાદ લેનારા બાળક બનીએ એવું તમે થવા દો. આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન કરતા, ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામ માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા ભૂલશો નહીં. તમારી કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે તમે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.